નમસ્કાર મિત્રો, રસાયણ શાસ્ત્રનો એક અગત્યનો ટોપિક છે વિદ્યુત ઋણતા. પ્રકરણ 3 ની અંદર ઘણા બધા આવર્તનીય ગુણધર્મો મેં સમજાયા. પહેલું પરમાણુ ત્રિજ્યા યાને કે પરમાણુ કદ, આયનીકરણ એન્થાલ્પી યાને ડેલ્ટા HI. ત્રીજું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ સમજાવ્યું મેં. આમ ડેલ્ટા HI આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણને બંનેનો તફાવતની પણ મેં અહીંયા ચર્ચા કરી મિત્રો. અને બંનેમાં જોવા મળતી કેટલીક વિવિધતાઓ, અપવાદરૂપ બાબતો, વિસંગતતાઓ એની પણ મેં સ્પષ્ટ ચર્ચા કરી છે. એ તો તમે યાદ રાખજો મિત્રો. હવે એક અગત્યનો ટોપિક છે વિદ્યુત ઋણતા એટલે શું. તો પહેલું સમજીએ સહસંયોજક બંધ. તમે ધોરણ 10 સુધી બંધ શીખી ગયા છો. બંધ બે પ્રકારના, એક સહસંયોજક બંધ, એક આયનિક બંધ. આયનિક બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય અને આયનિક બંધ કહેવાય. મિત્રો, આયનિક બંધ તમને ખ્યાલ છે, તો આયનિક બંધ કોને કહેવાય? આયનિક બંધ તો કહી શકાય ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા રચાતો બંધ. આ તો તમને ખબર છે. એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે, બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. પરિણામે ધન અને ઋણ આયન વચ્ચે મજબૂત આકર્ષણ ઉદ્ભવે તો આની અંદર આયનિક બંધ બન્યો મિત્રો. આ એમ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને, એક્સ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે, આયનિક બંધ. અને ઉદાહરણ પણ શીખ્યા છો મિત્રો. Na અને Cl વચ્ચે પ્રક્રિયા થાય, Cl2 વચ્ચે, તો સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે, ધન આયન બનાવશે. તો મિત્રો, ક્લોરીન શું કરશે? દ્વિપરમાણુક ક્લોરીન છે, પરંતુ એનો એક જ તત્વ થશે, અહીંયા અડધો છે એટલે, અને એ ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે. પરિણામે બંને વચ્ચે આયનિક બંધ રચાશે. ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બને, ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને, ઇલેક્ટ્રોનની આપ-લે થઈ. અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી મિત્રો. આ એક તત્વ છે, એમ એક તત્વ છે, એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે મિત્રો. ઇલેક્ટ્રોનને નરી આંખે દેખી શકાતો નથી, તત્વને નરી આંખે દેખી શકાતો નથી, પરંતુ તત્વની સંજ્ઞા લખવામાં આવે છે અને ઇલેક્ટ્રોનને આપણે ટપકાવળી દર્શાવીએ છીએ. મિત્રો ધ્યાન આપજો, રાસાયણિક બંધમાં ઇલેક્ટ્રોનને ટપકાવળી. આ એક તત્વનો ઇલેક્ટ્રોન છે, એવો બીજો તત્વ લઈએ, એનો પણ એક ઇલેક્ટ્રોન, પણ બંને ઇલેક્ટ્રોનને અલગ પાડવા માટે મિત્રો મેં સંજ્ઞા બદલેલી છે. આ બી પરમાણુ છે, આ એ પરમાણુ. એમ પરમાણુનો ઇલેક્ટ્રોન મેં ડોટ વડે બતાવ્યો છે, બી પરમાણુનો ઇલેક્ટ્રોન મેં ક્રોસ વડે બતાવ્યો છે. બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, આ રીતે બતાવાય. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાયો એ બંધને આપણે કહીશું સહસંયોજક બંધ. અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાયો. વ્યવહારમાં આમ પણ લખાય છે MB. મિત્રો, આનો અર્થ શું થયો? તમે ભૂમિતિમાં, ગણિતમાં શીખી ગયા છો કે બે બિંદુને જોડવાથી એક રેખાખંડ બને. આ રેખાખંડ નથી, આ બે તત્વોના ઇલેક્ટ્રોનને જોડતો બંધ છે. એટલે આનું અર્થઘટન શું થાય મિત્રો? ફરીથી જુઓ, MB એટલે રાસાયણિક બંધ. રાસાયણિક બંધ એટલે અહીંયા એક જ બંધ છે, બે બિંદુને જોડો એક રેખાખંડ, બે ઇલેક્ટ્રોનને જોડો એક બંધ. આનો અર્થઘટન એમ થયું કે એમનો એક ઇલેક્ટ્રોન છે અને બીનો એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. મિત્ર, ત્રણે ત્રણનો અર્થ એક જ થશે. જો આ બાબત બરાબર ધ્યાનમાં રાખજો, નકર રાસાયણિક બંધમાં ખબર નહીં પડે, કેમિસ્ટ્રીમાં પછી તો ખબર નહીં પડે.
કેમિસ્ટ્રી સાંકેતિક પરિભાષા છે, શૂન્ય સ્વરૂપની પરિભાષા છે. દેખી શકાતું નથી. સોડિયમ ક્લોરાઇડનો એક કણ દેખી શકાય ના, પરંતુ સોડિયમ ક્લોરાઇડનું વર્ણન આપણે કરી શકીએ છીએ મિત્રો. અહીંયા પણ એ જ રીતે. આમ M નો એક ઇલેક્ટ્રોન બીના એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. હવે M કરતા બીની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. M કરતા B ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. એટલે શું થશે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં જે બંધ બન્યો તો ત્યાર પછી જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને કહીશું યુગ્મ, પેર છે, જોડ છે, યુગ્મ છે. એક ઇલેક્ટ્રોન નથી અને ઇલેક્ટ્રોન યુગ્મ ન કહેવાય, અને પણ ઇલેક્ટ્રોન યુગ્મ ન કહેવાય, અને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. બે તત્વોની વચ્ચે બે ઇલેક્ટ્રોન બતાવવામાં આવે એ ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. આ શબ્દો પારિભાષિક શબ્દો બરાબર સમજી લો. તો બી ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે, એમ ની આકર્ષવાની વૃત્તિ ઓછી છે. તેથી બંધના ઇલેક્ટ્રોન છે એ કઈ તરફ હશે? બી તરફ આકર્ષાય છે, બી તરફ જાય છે. એ ઘટનાને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. બરાબર વિચારજો મિત્રો. કારણ કે બે પદાર્થો વચ્ચે આયનિક બંધ બને, ઇલેક્ટ્રોનની આપલે થાય. સહસંયોજક બંધ બને, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ભાગીદારી થયા પછી બંને તત્વો સમાન નથી, માટે બંને તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પણ સમાન નથી. એમ કરતા બી ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ મિત્રો વધુ છે. તેથી બી ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે. આમ બી ના બંધના ઇલેક્ટ્રોન યુગ્મ બી તરફ આકર્ષવાની ઘટનાને વિદ્યુત ઋણતા કહેવાય. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ, આ સહસંયોજક બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ થયો પોતાની તરફ આકર્ષવાની, બી તરફ આકર્ષવાની. બી પરમાણુની ક્ષમતાના માપને વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં બંધ બન્યા પછી બંધના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષવાની વૃત્તિનું માપ એટલે જ વિદ્યુત ઋણતા મિત્રો. એટલે જ આપણે વિદ્યુત ઋણતા કહીશું. જેનું કદ નાનું છે મિત્રો, એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. જેનું કદ મોટું છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે. નાના કદના તત્વો સામાન્ય રીતે અધાતુ તત્વો છે. મોટા કદના તત્વો સામાન્ય રીતે ધાતુ તત્વો છે. એટલે ધાતુ તત્વો હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી. યાને કે વિદ્યુત ઋણતા ઓછી છે એમ પણ કહી શકાય. એની વિદ્યુત ઋણતા ઓછી, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી. જ્યારે અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે, માટે તેની વિદ્યુત ઋણતા વધુ. આ વસ્તુ બરાબર સમજી લેજો. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજાવું તમને. દાખલા તરીકે લઈએ આપણે લિથિયમ ક્લોરાઇડ. લિથિયમની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. ક્લોરીન છે, ક્લોરીનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. માટે 7 ઇલેક્ટ્રોન આ રીતે બતાવાય, જે તેની ઇલેક્ટ્રોન રચનાના આધારે નક્કી કરી શકાય મિત્રો. દાખલા તરીકે લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, 1s2 2s1. મિત્રો ઇલેક્ટ્રોન રચના પાકી કરો ને કરો. ઇલેક્ટ્રોન રચના જો પરફેક્ટ આવડશે તો બધા જ ગુણધર્મો સરળતાથી આવડશે. રોજ ઇલેક્ટ્રોન રચના વાંચી નાખવાની, તૈયાર કરી નાખવાની, રોજ વાંચવાની. બાપુ આરામથી તમને યાદ રહી જશે. પછી લઈએ બેરિલિયમ, ક્લોરીન. પરમાણુ ક્રમાંક 17, 1s2 2s2 2p6 3s2 3p5. આમ છેલ્લી કક્ષામાં 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તે લિથિયમની છેલ્લી કક્ષામાં મેં એક જ ઇલેક્ટ્રોન બતાવ્યો, અને તે ઇલેક્ટ્રોનને મેં ડોટ્સ વડે બતાવ્યો છે. આ ક્લોરીન છે. ક્લોરીનના ઇલેક્ટ્રોન પાછા અલગ હોય, અને એ ક્લોરીનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અને 7 ઇલેક્ટ્રોનને મેં ક્રોસ વડે બતાવ્યો.
એવું જરૂરી નથી. લિથિયમના ઇલેક્ટ્રોનને ક્રોસ વડે બતાવો તો પણ ચાલે. આ પ્લસ એટલે જોડાય છે, અને ક્લોરીનના ઇલેક્ટ્રોન શાર્પ છે એને ડોટ વડે જોડો તો પણ ચાલે. હવે અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, કારણ કે અહીંયા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 7 માંથી 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે એક ખૂટે છે. જ્યારે અહીંયા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાશે, માટેની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રચના અનુસાર અહીંયા 1. હવે લિથિયમનો એક ઇલેક્ટ્રોન અને ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. ક્લોરીનની આસપાસ 7 જ ઇલેક્ટ્રોન હતા, 7 પૈકી એક ઇલેક્ટ્રોન વચ્ચે જ ભાગીદારી હતી. બાકીના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતા નથી. હવે આ જે બંને તત્વોની વચ્ચે લખેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એ બંને તત્વોની વચ્ચે લખવામાં આવે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે લિથિયમ તો આલ્કલી ધાતુ સમૂહનું તત્વ છે, જ્યારે ક્લોરીન એ હેલોજન સમૂહનું તત્વ છે. લિથિયમ પોતે ધાતુ છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિઓ છે. ક્લોરીન પોતે અધાતુ તત્વ છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ. માટે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે મિત્રો કઈ તરફ ખસશે તો કે અધાતુ તરફ. એની ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષવાની વૃત્તિ ધાતુ કરતા વધુ છે, તેથી ઇલેક્ટ્રોન જે છે એ અધાતુ તત્વ તરફ આકર્ષે છે, એટલે કે ક્લોરીન તરફ આકર્ષશે. અને ક્લોરીન તરફ આકર્ષવાની વૃત્તિને આપણે શું કહીશું મિત્રો? વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે. આમ કોઈ પણ બંધ રચાય ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ઇલેક્ટ્રોનની ભાગીદારી થયા પછી બે તત્વો પૈકી જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ હશે તે તરફ આ બંધના ઇલેક્ટ્રોન આકર્ષાય. એ ઘટનાને કહેવામાં આવે છે વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે. હજુ બીજું ઉદાહરણ લો મિત્રો. HCl તો HCl આવું પણ લખાય, અથવા તો એમ પણ લખી શકાય H નો એક ઇલેક્ટ્રોન ક્લોરીનના એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. આ બધાનું અર્થઘટન એક જ થાય, પરંતુ વ્યવહારમાં જ્યારે બંધ સમજવો હોય ત્યારે આ રીતે, અને જ્યારે સમીકરણ લખવો હોય ત્યારે અણુસૂત્ર સીધા લખીએ છીએ. અને અણુસૂત્રની અંદર બંધ કયો છે ખબર હોય. એલોજન તત્વોનું કદ નાનું છે, એલોજન સમૂહ. અને એલોજન સમૂહની અંદર ક્લોરીન, બ્રોમિન અને આયોડીન આવે. એનું કદ નાનું છે, તેથી બંધમાંના જે ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન તરફ ખસે છે. માટે કહી શકાય આમાં વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે. બે અસમાન તત્વો વચ્ચે સહસંયોજક બંધ રચાય ત્યારે વિદ્યુત ઋણતા ઉદ્ભવે છે. દાખલા તરીકે આપણે H2 લઈએ. H2 માં બે હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ રચાયો. યાની કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન વચ્ચે બંધ રચાય. આ ત્રણેયનું અર્થઘટન એક જ છે. આ રીતે લખો કે આ રીતે લખો કે આ રીતે, પણ વ્યવહારમાં આ રીતે લખીએ છીએ. આ બંને તત્વો સમાન જ છે, બંનેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પણ સમાન છે, અને તેને પરિણામે તેમાં આપણને વિદ્યુત ઋણતા જોવા ન મળે. સમાન પરમાણુ વચ્ચે જ્યારે બંધ રચાય ત્યારે વિદ્યુત ઋણતા જોવા ન મળે. બે અસમાન તત્વો વચ્ચે જ્યારે સહસંયોજક બંધ જોવા મળે ત્યારે જ વિદ્યુત ઋણતા ઉદ્ભવે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. એટલે અગત્યનું વિધાન છે કે સમાન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે કે સહસંયોજક બંધ રચાય.
ત્યારે વિદ્યુત ઋણતા જોવા ન મળે. દાખલા તરીકે H2, એ જ રીતે Cl2 લઈએ, આ રીતે પણ બતાવાય, અથવા તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ બતાવાય. આ જે ડોટ વડે બતાવ્યો છે આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન, ક્રોસ વડે આ ઇલેક્ટ્રોન, આ બંનેમાંથી કોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ? બંને તત્વો સમાન છે એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સમાન છે, માટે આમાં પણ વિદ્યુત ઋણતા જોવા ન મળે. સમજી લો. આમ વિદ્યુત ઋણતા છે એ સાપેક્ષ માપ છે, સાપેક્ષ માપ છે, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ એ સાપેક્ષ માપ છે. જેનું કદ નાનું ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ, અધાતુ તત્વો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ. જેનું કદ મોટું છે, જે ધાતુ તત્વ છે, એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે. મિત્રો, તો આ વસ્તુ બરાબર સમજી લેજો. તો પછી શેમાં? Cl2, પછી N2, Br2, यानी कि P4, H8, એક જ પરમાણુમાંથી જે અણુ બને એમાં વિદ્યુત ઋણતા જોવા ન મળે. પણ બે અસમાન પરમાણુ વચ્ચે જો સહસંયોજક બંધ રચાય તો તેમાં વિદ્યુત ઋણતા ઉદ્ભવે છે. મિત્રો, અને આ વસ્તુ બરાબર તમે ધ્યાનમાં રાખજો. દાખલા તરીકે આપણે લઈએ AlCl3, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો અહીંયા એલ્યુમિનિયમ નો એક ઇલેક્ટ્રોન, ક્લોરીન નો એક, એલ્યુમિનિયમ નો બીજો, ક્લોરીન નો એક, એલ્યુમિનિયમ નો ત્રીજો, ક્લોરીન નો એક, વચ્ચે ભાગીદારી. આ એલ્યુમિનિયમ પોતે તો ધાતુ તત્વ છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી. ક્લોરીન અધાતુ તત્વ છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ, માટે બંધના ઇલેક્ટ્રોન એ ક્લોરીન તરફ ગોઠવાઈ જાય છે. આ ઘટનાને વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એનું સાપેક્ષ માપ છે, અને સાપેક્ષ માપ આવે ત્યારે કોઈ એક માપને પ્રમાણિત તરીકે સ્વીકારવું પડે. બે અસમાન પરમાણુ હોય તો વિદ્યુત ઋણતા ઉદ્ભવે, સમાન પરમાણુ હોય તો વિદ્યુત ઋણતા કદાપી ઉદ્ભવતી નથી. આટલી વસ્તુ યાદ રાખજો મિત્રો. હવે અહીંયા આપણે આગળ ચર્ચા કરીએ બીજી, કે સાપેક્ષ માપ છે એટલે એનું માપ નક્કી કરવામાં આવ્યું. સૌ પ્રથમ પૌલિંગ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ઋણતાનું માપ નક્કી કર્યું. ઘણા બધા વૈજ્ઞાનિકોએ કર્યું છે, પણ પૌલિંગના માપને પ્રમાણિત માપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તો પૌલિંગે એ માપક્રમ નક્કી કર્યું. એને લિથિયમ પરમાણુને પ્રમાણિત તરીકે સ્વીકાર્યું, અને લિથિયમની વિદ્યુત ઋણતા 1 એકમ તરીકે સ્વીકાર્યું. યાદ રાખજો, એમસીક્યુમાં અગત્યની છે. લિથિયમની વિદ્યુત ઋણતા 1 એકમ લીધી, અને આવર્ત કોષ્ટકમાં એની સાપેક્ષે ક્લોરીનની વિદ્યુત ઋણતા માપવામાં આવી. એટલે ક્લોરીનની વિદ્યુત ઋણતા 4 એકમ સાબિત થઈ. અન્ય વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા પણ ક્લોરીનની વિદ્યુત ઋણતા 4 એકમ થઈ. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની? મિત્રો, પૂછે તો જવાબ લખવાનો ક્લોરીન. આખા આવર્ત કોષ્ટકમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી પ્રબળ છે, અને એની વિદ્યુત ઋણતાનું માપ 4 એકમ તરીકે સ્વીકારવામાં આવ્યું. અને જ્યારે પણ ક્લોરીન બીજા તત્વ સાથે જોડાય, દાખલા તરીકે એ તત્વ સાથે જોડાય, ક્લોરીન નો એક ઇલેક્ટ્રોન સાથે
એનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે તો ઇલેક્ટ્રોન યુગ્મ બે પરમાણુની વચ્ચે દર્શાવીએ છીએ. એ અને એફ પૈકી કોની વિદ્યુત ઋણતા વધુ? આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, માટે વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન તરફ ખસે છે અને તેને વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે. આમ સહસંયોજક બંધ બન્યા પછી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિના માપને આપણે વિદ્યુત ઋણતા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ બરાબર સમજો અને એને આધારે પદાર્થોના ઘણા બધા ગુણધર્મો એ બદલાઈ જાય છે. ઘણા બધા ગુણધર્મો બદલાય છે. મિત્રો, બરાબર ધ્યાન આપો. હવે આપણે તુલનાત્મક માપની ચર્ચા કરીએ, જે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ધ્યાનમાં રાખજો. મિત્રો, એક આ તફાવત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધું સાપેક્ષ માપ છે. મિત્રો, અને જ્યારે સાપેક્ષ માપ હોય ત્યારે આ ઘણી બાબતો સમજવી બહુ જરૂરી છે. આ બધા જ મુદ્દાઓની નોંધ તમે નોટમાં કરજો, ઉદાહરણ પણ નોટમાં કરજો, અને પણ નોંધ તમે તમારી નોટબુકમાં કરજો. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અર્થ થાય ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનું માપ, ઇલેક્ટ્રોન દાખલ થવાની વૃત્તિનું માપ. વિદ્યુત ઋણતાનો પણ એ જ અર્થ થાય ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિનું માપ. બંનેનો અર્થ એક જ છે, પણ બંનેમાં જબરજસ્ત તફાવત છે. અહીંયા એકલ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષશે, એકલ પરમાણુ ત્યારે ઋણ આયન બને તો એકલ પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિના માપને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. અહીંયા સહસંયોજક બંધ, તો પછી અહીંયા પહેલી તો શરત એ છે કે સહસંયોજક બંધ બનવો જોઈએ, સહસંયોજક બંધ રચાવો જોઈએ. દાખલા તરીકે ધાતુ તત્વ મેટલ નો એક ઇલેક્ટ્રોન, અધાતુ તત્વ એક્સ એનો એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય, અથવા તો અધાતુ તત્વને આપણે કહીશું બી. આ ધાતુ તત્વ છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે. આ અધાતુ તત્વ છે. આ ધાતુ, અધાતુ. તેથી આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષવાની જે વૃત્તિ થઈ એને કહીશું વિદ્યુત ઋણતા. પોતાની તરફ આકર્ષે એને કહેવાય વિદ્યુત ઋણતા. મિત્રો, અહીંયા સહસંયોજક બંધ બનવો જરૂરી છે, અહીંયા બંધ બનવો જરૂરી નથી. અહીંયા બી પરમાણુ હોય, એક ઇલેક્ટ્રોન આકર્ષે તો શું બનાવે? બી માઇનસ. દાખલા તરીકે લઈએ આપણે ક્લોરીન. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ બનાવે છે. અહીંયા આપણે ચર્ચા કરીએ લિથિયમ ક્લોરાઇડ. લિથિયમનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનના એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. મિત્રો, ટક્કો એ લિથિયમનો ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન નરી આંખે દેખી શકાતો નથી, એને ચિત્ર સ્વરૂપે રજૂ કરી શકાય છે. આ જે ક્રોસ કરેલો ઇલેક્ટ્રોન એ ક્લોરીનનો છે, પરંતુ લિથિયમ તો પોતે ધાતુ તત્વ છે. ક્લોરીન અધાતુ તત્વ છે, વાયુ તત્વ છે. માટે લિથિયમ કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે. માટે લિથિયમ અને ક્લોરીન જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, સહસંયોજક બંધ બને, જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્લોરીન તરફ આકર્ષાય, એ ઘટનાને આપણે વિદ્યુત ઋણતા કહેવામાં આવે. અને ક્લોરીન યાદ રાખો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ આવર્ત કોષ્ટકમાં હોય તો મેં અગાઉ ચલાવ્યું છે ક્લોરીન તત્વની. ક્લોરીન તત્વની ડેલ્ટા એચ નું મૂલ્ય સૌથી વધુ છે, ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે વિદ્યુત ઋણતા કોની સૌથી વધુ? તો કે ક્લોરીન. મિત્રો, બંને વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. આ એકલ પરમાણુ એકલો ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષે, ઋણ આયન બનાવે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. આમાં
વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનું માપ ખરું, પણ ત્યાં આવશ્યક અને પર્યાપ્ત શરત ઇલેક્ટ્રોનની ભાગીદારી સહસંયોજક બંધ રચાવો. આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર પોતાની તરફ આકર્ષવાની જે ક્રિયા છે, વૃત્તિ છે, માપ છે, એને કહેવાય વિદ્યુત ઋણતા. આમાં સહસંયોજક બંધ બનવો જરૂરી નથી, આમાં બંધ બનવો જરૂરી છે. આમાં ઋણ આયન બને, આ સંપૂર્ણ ઋણ આયન બને નહીં મિત્રો. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણો છો ત્યાં સુધી કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ, તો મિત્રો ક્લોરીન લખવાનું. અને કયા તત્વની વિદ્યુત ઋણતા વધુ, તો ક્લોરીન લખવાનું. આ બેમાં ઘોટાળો કદાપી ન કરતા, પરીક્ષામાં પૂછાય છે. આખા આવર્ત કોષ્ટકમાં ક્લોરીનની ડેલ્ટા એચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ, આખા આવર્ત કોષ્ટકમાં બંધ બન્યા પછી ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ, યાની કે તેની વિદ્યુત ઋણતા વધુ. આ વસ્તુ બરાબર તમે ધ્યાનમાં રાખજો મિત્રો. બહુ અગત્યની ચર્ચા હતી. સાપેક્ષ માપ હતું એટલે અઘરું પડી, પરંતુ તમે મારા વિડીયો મારફતે અથવા તો જે મેં પેમ્પલેટ્સ મોકલાયું છે એના મારફતે ઘણો બધો અભ્યાસ કરી શકો. છતાં ન પૂછે, ન સમજણ પડે, તમને ન આવડે તો વોટ્સઅપ દ્વારા અથવા ટેલિફોન દ્વારા આનાથી પણ વધારે માહિતી પ્રાપ્ત કરી શકશો મિત્રો. અને આવતીકાલે વિદ્યુત ઋણતાને આધારે બંધોનો પ્રકાર પણ બદલાય છે, એની પણ હું ચર્ચા આવતીકાલે કરીશ. અસ્તુ મિત્રો, ધન્યવાદ.